અમરેલી જિલ્લામાં આજે બપોરે એક દુઃખદ ઘટના સામે આવી છે, જેમાં ટ્રેની પાયલોટનું પ્લેન ક્રેશ થતાં મૃત્યુ નિપજ્યું છે। આ ઘટનાના કારણે સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। ઘટનાને લઈને પોલીસ તેમજ ફાયર વિભાગને જાણ થતાં ફાયર વિભાગની ટીમ પણ ઘટના સ્થળે દોડી આવી હતી। ત્યારે કેવી રીતે આખી ઘટના બની છે, વિગતે વાત કરીએ। નમસ્કાર દર્શક મિત્રો, સ્કાયનેટ મીડિયામાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। અમરેલી જિલ્લાના શાસ્ત્રીનગરમાં આજે બપોરના સમયે એક દુર્ઘટના સામે આવી છે, જેમાં એક ટ્રેની પાયલોટ છે તે અમરેલી જિલ્લાના એક ખુલ્લા મેદાનમાં શાસ્ત્રીનગર પાસેના વિસ્તારમાં પાયલોટિંગ કરી રહ્યા હતા। આ દરમિયાન અચાનક જ પ્લેન ક્રેશ થતાં આ પ્લેન વસ્તીમાં તૂટી પડ્યો હતો અને આ ઘટનામાં જે પાયલોટ છે તેમનું મૃત્યુ નિપજ્યા હોવાના સમાચાર મળ્યા હતા। અચાનક જ ધડાકાભેર અવાજ આવતાની સાથે જ શાસ્ત્રીનગરના રહેવાસીઓ છે તે ઘરેથી બહાર આવી ગયા અને આ દૃશ્યમાં ભડભડ આ પ્લેન છે તે સળગી ઉઠ્યો હતો અને આમાં જે પાયલોટ હતા જેનું નામ અનિકેત મહાજન છે, જે અમદાવાદના રહેવાસી છે, ત્યાં ટ્રેની પાયલોટ તરીકે કામગીરી કરી રહ્યા હતા અને તેમના મૃત્યુના સમાચાર સાંભળતા જ પરિવારમાં ઘેરા શોકની લાગણી જન્મી છે અને આ ઘટનાના કારણે અફરાતફરીનો માહોલ પણ અમરેલી જિલ્લામાં સર્જાયો હતો। આ મામલાના સંદર્ભમાં પોલીસને જાણ કરવામાં આવતા ફાયર વિભાગને જાણ કરવામાં આવતા તાત્કાલિક પોલીસ અને ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી। આગ બુઝાવવાના પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા, જ્યાં દાઝેલી હાલતમાં અનિકેત મહાજન નામના જે પાયલોટ છે તેમનો મૃતદેહ મળી આવ્યો હતો। આ ઘટનાના સંદર્ભમાં ત્યાં હાજર અમરેલી જિલ્લાના ડીવાયએસપી શું કહી રહ્યા છે તે સાંભળી લો। અમરેલી તાલુકા પોલીસ વિસ્તારના શાસ્ત્રીનગર ખાતે એક વિઝન ફ્લાઇંગ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ VFTIનું સિંગલ એન્જિન પ્લેન કે જેની અંદર ટ્રેનિંગ પાયલોટ અનિકેત મહાજન એ પોતાનું રૂટીન ફ્લાઇંગ દરમિયાન 4 વાર ટેકઓફ અને લેન્ડિંગ કર્યું હતું, 5મી વાર પોતે ટેકઓફ કરતા હતા। એ દરમિયાન કોઈના કારણસર મેં ડે કોલ આપ્યો અને થોડી વાર એને ખબર પડી કે એમનું પ્લેન અહીં આગળ ક્રેશ થયું છે। તાત્કાલિક ફાયર, પોલીસ, રેવન્યુ ડિપાર્ટમેન્ટ, ડિઝાસ્ટર ડિપાર્ટમેન્ટ સ્થળ પર પહોંચ્યા, એને તાત્કાલિક રેસ્ક્યુ કર્યો। હાલમાં સ્થળ સિક્યોર કરવામાં આવ્યું છે અને એમની VFTIની પણ ટીમ આવેલી છે। બનાવનું કારણ જાણવા માટે આગળ પ્રોસિજર ચાલુ છે। પાયલોટની સ્થિતિ શું છે સાહેબ? હજુ હાલ જોતા પાયલોટ મૃત્યુ પામેલ છે। આપણે સાંભળ્યા હતા અમરેલી જિલ્લા ડીવાયએસપી, જે તેમને પ્રાથમિક માહિતી મળી છે તે મુજબ આ પ્લેન ક્રેશ થવાના કારણે આમાં ત્યાં સ્થળ ઉપર કોઈ નુકસાનના સમાચાર નથી, પરંતુ આ ઘટનામાં પાયલોટનું મૃત્યુ નિપજ્યા હોવાના સમાચાર મળી રહ્યા છે। આ મામલે ફાયર વિભાગના ઓફિસર પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા। તેઓ શું કહી રહ્યા છે તે સાંભળી લો। રેડી? રોલ ઓકે, રોલ જી સર। આજ રોજ 8:30ની આસપાસના સમયગાળા દરમિયાન અમરેલી એરપોર્ટની અંદર ચાલી રહેલા ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટના એરક્રાફ્ટની ક્રેશ થવાની દુર્ઘટના બની હતી, જેની ટેલિફોનિક જાણ ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસ અમરેલીના કંટ્રોલ રૂમની અંદર કરતા તાત્કાલિક 3 મિનિટ ને 22 સેકન્ડની અંદર અમારી ટીમ દ્વારા એપ્રોચ કરવામાં આવેલો હતો। એપ્રોચ કરતાની સાથે રેસ્ક્યુ ટીમ દ્વારા અંદર એક પાયલોટ ફસાયેલા હતા, જે પાયલોટને બહાર કાઢી અને 108ને સોંપવામાં આવેલા હતા અને સંપૂર્ણપણે આગ પર કાબૂ મેળવી લેવામાં આવેલો હતો। હાલના તબક્કે આ એરિયાને કોર્ડન કરી અને આ કોર્ડન કરીને એરક્રાફ્ટની અંદર ઘણા બધા એવા ઇક્વિપમેન્ટ્સ હોય છે કે જેની અંદર મેસેજ પણ આવતા હોય છે, જેમાં બ્લેક બોક્સને ભૂતી અને અત્યારે અમે વહીવટીતંત્રને સોંપવાના પ્રયત્નો અમે ચાલુ છે। સર, આ રહેણાંક વિસ્તારથી આજુબાજુમાં સર્ચ કરવામાં આવ્યું કંઈ કોઈને બીજી નુકસાન ઈજા થઈ હોય? આ એરિયા રેસિડેન્શિયલ એરિયા શાસ્ત્રીનગર છે, જેના કારણે સર્ચિંગ કરતાં એક વાછડીનો ફેટલ થયું હોય એવું અમને જોવા મળેલું છે। બાકીનો સંપૂર્ણ એરિયા સલામત છે એવું અમે રિસર્ચ કરીને આપણે સાંભળ્યા હતા અમરેલી ફાયર વિભાગના ઓફિસર, તેમને આ કોલ મળતાની સાથે તેમની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી અને જે દ્રશ્ય જોયા કે ભીષણ આગના કારણે આ જે પ્લેન છે તે ભડભડ સળગી રહ્યો હતો અને આગ પર પહેલાં તો કાબૂ લેવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા અને ત્યારબાદ આ મૃતદેહને બહાર કાઢવામાં આવ્યા। આ ઘટનાને સાંભળીને અનિકેત મહાજન જે યુવાન છે, અમદાવાદ ખાતેના તેઓ રહેવાસી છે, તેમના પરિવારને આ સમાચાર મળતા શોકની લાગણી જન્મી છે। દર્શક મિત્રો, સ્કાયનેટ મીડિયાને આપ લાઇક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં।